ભાઈને કહો કે વ્લોગનો મિનિંગ એમ થાય લાઈફસ્ટાઈલ અને ડેઈલી શું કરો છો, શું થાય ઈ બતાવવાનું હોય. આમાં ફિલ્ટર ન કરવાનું હોય કે બીમારનું ને એવું બધું ના આવવું જોઈએ. તો આનો તું આ અમારા ચિરાગભાઈને લગતી કમેન્ટ છે, તો આનો આન્સર તમે આપો, હું નથી આપવાનો. રીનાબેન ભાદાણી. રીનાબેન અમારા ભાઈને છે ને થોડીક શરમ આવે છે બધું બોલવામાં, થોડુંક કહેવામાં, એટલે એ છે ને જોજો હું ક્યારેક પૂછીશ ને તો એ જવાબ બહુ રહીને આપશે. દરેક આપણે કેમ ઓન ધ સ્પોટ જવાબ આપી દેતા હોય એમ જવાબ નહીં આપે, કારણ કે એને થોડુંક બોલવામાં થોડુંક શરમાય, ગભરાય. અમારા નીરુ ગભરાય તો એ તો આમાં કેમેરા સામે ગભરાય, કેમેરા સામે મને તેને જોઈને જરાય 1% ન લાગ્યો ગભરાતા હોય. પણ આમ શરમ આવે એટલાય, આમ બાકી આમ ગભરાતા ને એમ ગમે ને પાડી દઈએ. તો બાયું નથી શરમાતી, ઈ કેમ શરમાશે? ગમે ને પાડી દઈએ હો ભાઈ. એન્ડ નેક્સ્ટ ઇઝ પૂજા ભટ્ટ છે, ભટ્ટી છે, પૂજા ભટ્ટી. ભટ્ટી ડ્રેસમાં સરસ લાગો છો. તો એક દિવસ આનો બર્થડે હતો અને અમારા ઘરે ગેસ્ટ હતા, એટલા માટે મેં ડ્રેસ પહેરેલો હતો અને આપણો પાઉંભાજી વાળો વ્લોગ હતો. તો ત્યારે તમે ફર્સ્ટ ટાઈમ મને ડ્રેસમાં જોઈ હતી, વ્લોગમાં મીન્સ આમ તો જોતા જ હોય છે બધા. તો થેન્ક યુ સો મચ. ક્યારેક હવે ડ્રેસ પહેરતી રહીશ, તમને ગમે છે તો. તમને ગમે છે ડ્રેસ? અમને બધાય ગમે. વધારે શામાં ગમે એમ પૂછ્યું? એ તો ખબર બધામાં હું શું કહેવાય સારી જ લાગુ, એટલે તમને તો બધામાં ગમવાની જ છું. આપણને ભાઈ એવું કાંઈ નહીં, આપણે તો હું હજી 4 વર્ષ પહેલાના ગાવા છે, હજી પહેરું છે. ઈ કોઈને જ પૂછ્યું કેટલા વર્ષ પહેલાના છે. ઓકે, કહી દઉં ને સારું લાગે નહીં? ના, આ જે કમેન્ટ અત્યારે આવી છે કિરણ ડોબરિયાની, ઈ જ્યારે મેં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે જ મને ખબર હતી કે આ કમેન્ટ તો આવશે ને આવશે જ, અત્યારે નહીં તો મતલબ 1 યર પછી મતલબ આવશે તો ખરા જ. તો એની કમેન્ટ છે કે પોતાના હસબન્ડને તુકારે ન બોલાવાય બેન. આનો આન્સર આપણે અત્યારે આપશું કે આનો પણ આપણે લવ સ્ટોરીમાં જશે? લવ સ્ટોરીમાં જવા દે. એમાં એવું છે, મેં તને કીધું હતું ભાઈ બહુ તમે કરોમાં મને શરમ આવે, તમે કરો એટલે એને મને છે ને તુકારે બોલાવવાનું ચાલુ કર્યું ને પછી અમારું થઈ ગયું. પછી અમારે લવ સ્ટોરી સ્ટાર્ટ થશે ને પછી અમે કઈ રીતે મતલબ મેરેજ પછી તો મારે તમે કહેવાનું આવે, પણ કેમ હું તમે નથી કહેતી. મતલબ મોસ્ટ ઓફ તો ઘરમાં બી અમારા ઘરના બધા સદસ્ય આમે પણ તું જ કહું છું, પણ બહાર ક્યારેક કોઈ ગેસ્ટ આવ્યું આમ તેમ હોય ત્યારે તમે કહું છું એવું નથી. પણ લવ સ્ટોરી આવશે ને એમાં આ શું કહેવાય, આ તમારી કમેન્ટ છે ને એટલે અમે ડિટેલ્સમાં એમાં થોડુંક જવાબ આપશું. તો અત્યારે એમણે મને કીધું છે ને એટલે હું કહું છું, એટલું માન રાખી લેજો તમારું આન્સરનું, એટલું અમે માન રાખીને એટલો આન્સર આપીએ છીએ એમ. જેનિશ ગુજર અગેન વેરી ફની એન્ડ સ્માઇલિંગ બ્લોગ, થેન્ક યુ સો મચ. એન્ડ આ તો મોસ્ટ ઓફ હોય છે કે નીરવભાઈ એન્ડ શિલ્પાબેન બોથ આર લુકિંગ વેરી ક્યુટ એન્ડ સ્માઇલિંગ કપલ. તો અમારું કપલ તમને ગમે છે, મતલબ અમારી જોડી, એ માટે થેન્ક યુ સો મચ. એ કમેન્ટ તો મોસ્ટ ઓફ આવતી રહેતી હોય છે, પણ એમાં પર્સનલી બધાના નામ નથી લેવા. હું સ્માઇલિંગ છું ને ક્યુટ છે, બાકી સ્માઇલ એને નથી આવતી, મારામાં ક્યુટનેસ નથી. પાછી એક કમેન્ટ છે, તમે નીરવભાઈને તમે કયોમાં સારું નથી લાગતું. તો આનો આન્સર આપણે એકવાર આપી દીધો અને આવી કમેન્ટ હજી આવશે, કેમ કે આ વ્લોગ કોઈ કે ન જોયો હોય Q&A વાળો, એમાં મેં આન્સર આપી દીધો એટલે કોઈને ખબર ન હોય, એટલે નેક્સ્ટ વ્લોગમાં હજી પણ આ કહેશે. પણ આનો આન્સર મેં ઓલરેડી દઈ દીધો છે કે એમણે મને કીધું છે કે તું કહી શકે છે, એટલે મારા ઘરવાળાએ કીધું છે એટલા માટે હું કહું છું. અને ડિટેલ્સમાં આપણી લવ સ્ટોરીમાં આવશે કે એણે મને શું કામ કીધું તું કહેવાનું. તો વેટ એન્ડ વોચ. તમારી વાતોમાં બહુ હસી આવે છે અને કોમેડી હોય છે. સ્માઇલિંગ બ્લોગ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ભાઈ, દિલથી. ખીચડી કઢી 1 નંબર બની છે. એક દિવસ અમે ખીચડી કઢીનો વ્લોગ બનાવ્યો હતો, એટલે તમારી કમેન્ટ છે તમે નાઇસ વ્લોગ બનાવો છો. એન્ડ સુનિતા અગેન, અમે તમારા વ્લોગની રાહ જોઈએ છીએ, સરસ કોમેડી વ્લોગ હોય છે. શિલ્પા બોલે છે સાચું જ બોલે છે ને હકીકત હોય છે, એકદમ સાચું કહે છે. જોયું? મને ખબર હોય તો એમને સુનિતાબેન ત્યાં બેઠા એને મારા મનની વાત ખબર પડી ગઈ કેટલું સાચું. એ ક્યાં બેઠા મને નથી ખબર, પણ મતલબ ઓન સ્ક્રીન તો મારી જોડે નથી ને ઓન સ્ક્રીન તું છે, તો તને કેમ નથી ખબર હું કેટલું સાચું બોલું છું? કે ખબર હોય છે? થોડું સાચું હોય ને થોડું ખોટું હોય, બધું બધી બાજુ કઈ હોય 100% કોઈ હોતું નથી. હું હોતો નથી, એ હોતી,
બધી જગ્યાએ થોડુંક થોડુંક કંઈક હોય. આમાં સિરિયસ થોડુંક થવાનું, આમાં મજાક કરવાની નહીં. તો મેં ક્યાં પણ સિરિયસ થઈને કીધું, મેં મજાક જ કરી છે ભાઈ. આપણે લાગ્યું સિરિયસ હોય આપણે. આ બધાને ખબર ક્યાંથી પડી જાય છે કે અમે ક્યાં રહીએ છીએ ક્યાં નહીં, એવી કમેન્ટો આવવા માંડી છે. એટલે અમારા ઘરે નહીં આવતા તમે બધા. આવજો ને ચા પાણી પી જાય તમે તારે મુંજાને કાંઈ હો. ના હું એકલી હોઉં ત્યારે નહીં આવતા, હોય ને સાંજે જોડે ત્યારે આવજો. અમે ક્યાં રહીએ છીએ સુરતમાં તો અમે ઓલરેડી કહી દીધું છે, પણ આમાં અમારા એરિયાનું નામ આવી ગયું અને અમારા બાજુની સોસાયટીનું નામ પણ આવી ગયું છે. એટલે તમને ખબર હોય ને તો તમે તમતાર અમારા ઘરે આવી જાઓ, બટ આમાં કમેન્ટ ના કરો હો. શું નામ છે? નામ જવા દે હવે, નામ નથી લેવું એમાં. ચિરાગભાઈ અને નિરૂપા આંટીના વ્લોગમાં વધારે લ્યો. હા તમારે હવે શું કેવું આમાં અમારે, તમે કહી દો. જેને શરમ આવે છે ને તમે વધારે લેવાની છો. તમારે કઈ રીતે વ્લોગ શૂટ કરવો એનો? આપણે નિરૂપાને થોડી ટ્રેન કરી દીધી છે, એનો શરમ ના હવે આવતી, ન ઓછી. લાગે. હા એને ઓછી આવે છે, પણ અમારા ભાઈને થોડીક વધારે આવે એને શરમ નથી આવતી, એને થાય છે હું મને નથી ખબર, પણ એને શરમ નથી આવતી. છે એને આમ એમ તો એ મારી જેમ શરમ વગરના છે. આ બી એમ જ હોય. નથી કેમેરા સામે ન બોલી શકતા અમુક માણસો, એટલે હે ને. એવું કઈ ન હોય, એવું જરૂરી છે. તમે બોલી શકો છો, કોમેન્ટ કરજો પાછી લ્યો. એવું નથી, તમારા ઘરમાં કદાચ કેમેરાનું વાતાવરણ હોય. અમારા ઘરમાંથી તો હું આવી છું ને ત્યાં સુધી, મતલબ આવી છું એને 5 વર્ષ થઈ ગયા છે ને, તો ત્યારથી કેમેરાનું થોડુંક વાતાવરણ હોય છે ને. હવે તો ખબર જ છે ડેલી વ્લોગ બનાવે છે, તો પછી ક્યાં હા બરોબર છે. કેમેરાની હેબિટ પાડવી પડે. પણ અમે એને પૂછશું કે એને શું થાય છે, અમને નથી ખબર એકચ્યુઅલી. આ કહે છે એને શરમ આવે, પણ મને નથી લાગતું કે એને શરમ આવતી હોય. એન્ડ નેક્સ્ટ ઇઝ એકતા ચૌહાણ. લીમડીને વોશ કરીને સ્ટીલના ડબ્બામાં રાખી દેજો એટલે 1 મહિના સુધી સરસ રહેશે. આ બ્લોગ પેલો છે. ચેવડો બનાવતા હતા કે બહુ બધો લીમડો લઈ આવી હતી, એટલે તમે એમ કહો છો કે લીમડાનો વેસ્ટેજ ના થાય એટલા માટે એને 1 મહિના સુધી સ્ટોરેજ કરવાનું રેમેડી છે. એકતા ચૌહાણ. એકતાબેન ચૌહાણ તો અમારા અહીંયા ઘરનો લીમડો છે. બહુ કે આગો લેવા જવો નથી પડતો. લેવા જવો નથી પડતો, બટ તે દિવસે છે ને મને એમ થયું રોજે નો લેવા જાવ, એટલા માટે થોડો વધારે લઈ આવી હતી. એને આમ છે મમરાન ચેવડા કરતા લીમડાન ચેવડો કરી નાખી, એટલે લીમડો જાજો લઈ આવી. મેં વ્લોગમાં કીધું છે હમણાં લીમડાનું શાક નિરૂપા નવી આવી ને મને શીખવાડે એમ, એટલે જોઈ વ્લોગ. સમજ્યા ને એકતાબેન? નાઇસ વ્લોગ. લાઈવ ક્યારે આવો છો? તો મેઇન મુદ્દાની વાત આવી, હવે બોલી દો આપણે લાઈવ આવવું જ પડશે. મોસ્ટ ઓફ ટાઈમ ઘણા ટાઈમથી અમે લાઈવ નથી આવ્યા, નહીં તો ઇન્સ્ટામાં મારી ચેનલ છે ને શિલ્પા રાઠોડ લીંબાણી, એમાં અમે અવારનવાર લાઈવ આવતા, બટ એમાં બી મોસ્ટ ઓફ ટાઈમ કેટલા મેરેજ પહેલાં લાઈવ આવી હતી, એ પછી નથી આવી. તો ટૂંક જ સમયમાં અમે લાઈવ આવશું, અને હવે અમારો પણ વિચાર છે કારણ કે આપણે જ્યારે આવશું ત્યારે મારે ઇન્સ્ટામાં સ્ટોરી હું અગાઉ જ મૂકી દઈશ. અને આપણે 2000 સબસ્ક્રાઇબર થશે ને એટલે આપણે લાઈવ આવી જઈશું. આગળના વ્લોગમાં આપણે કીધું જ છે. તમારી અને તમારા ભાઈની લવ સ્ટોરીનો વ્લોગ ક્યારે આવશે? આપણી લવ સ્ટોરીનો 1 મિનિટ. તમે અમારી લવ સ્ટોરી પૂછીને એ બદલ થેન્ક યુ સો મચ, બટ તમારા ભાઈની લવ સ્ટોરી શું? એ લવ સ્ટોરી નથી ભાઈ, એનું અરેન્જ સ્ટોરી છે. લવ સ્ટોરી એની સ્ટોરી અરેન્જ છે, એની લવ નથી. એની સ્ટોરી એને દેવી કે નો દેવી એ એની પર્સનલ મેટર છે. એટલે અમારી સ્ટોરી તમે માંગો તો તમે અમારા ફેમિલી મેમ્બર છો અને અમે દેશું, પણ અમે નાઈ નથી પાડતા. પણ તમે તમારા ભાઈની લવ સ્ટોરી કીધું એટલે હવે એના લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ તમને કેમ ખબર? એટલા કેમ માટે ખબર? કયો મૂકી હમણાં ભાઈ કાનમાં ધાક પાડી દીધી. બોલો. તો નેક્સ્ટ ઇઝ નિયતિ. લેનીચી બ્લોગનો મીનિંગ શું થાય? તો અમારા ચેનલનું નામ લેનીચી છે, તો કયો આ અમારા સાહેબજીએ પાડ્યું છે. લીનીચી વ્લોગનો મિનિંગ એવો થાય નિયતિ બેન, કારણ કે આપણે જ્યારે ધંધો કરવા મતલબ જોબ કરવા ચડ્યા ને ત્યારે હું એક શોપમાં જતો, જ્યાં એના પપ્પાનું નામ, એનું નામ અને સરનેમ જોડીને એક શોર્ટ ફોર્મ બનાવ્યું હતું. તો મેં કીધું આપણે થોડુંક એવું કંઈક ટ્રાય કરીએ. તો લીંબાણીનો લી લીધો, નીરવનો ની લીધો અને ચિરાગનો ચી લીધો, એટલે આપણે એ રીતે લીનીચી નામ પાડ્યું છે. થોડુંક એન્ટી કંઈ લાગ્યું, થોડુંક સારું લાગ્યું,
આમ આપણે ચાઇનાથી આવ્યો હોય ને ચિંગચોંગ ચાચુ વાળા એની જેવું મને લાગ્યું એટલે મેં કીધું થોડુંક અને લઈએ. ઈ ટાઈમે હું એના લાઈફમાં નહોતી મતલબ એટલે ન કરતો હા, અને આ ફોર્મ આપણી લગભગ 2012 કે 13 થી આપણે જ્યારે ભણતા ને ત્યારથી આ ફોર્મ હાલી આવે છે એટલે બહુ એવું કાંઈ ઓલું નથી. પણ આ મારા ભાઈનું મારું અને મારી સરનેમ 3 વસ્તુ જોડીને એક અક્ષર લઈને મેં લીનીચી નામ રાખ્યું છે. પછી અમે ચેનલનું નામ ચેન્જ ન કર્યું અને ડાયરેક્ટ આમાં બ્લોગ બનાવવા માંડ્યા અને સબસ્ક્રાઈબર વધી ગયા. પછી બીજી ચેનલ બનાવવાનું વિચાર્યું નહીં કેમ કે આમાં સબસ્ક્રાઈબર ઓલરેડી હતા જ. નહીં તો અમે બે અત્યારે બ્લોગ બનાવીએ છીએ તો અમારા બેનું નામ કાંઈક કમ્બાઈન કરીને રાખત. તો અત્યારે લીનીચી છે તો લીનીચી બરોબર જ છે ને એમાં અમને બેને કાંઈ પ્રોબ્લેમ નથી. અને તમને પણ ખબર પડી જ ગઈ છે હવે શું કામ છે. નામ મેં ક્યાં રખા હે? નામ શું કામ પાડે ખબર છે નામ તમને? ક્યાં રખા હે? કામ पे ध्यान दो ना आप. હા, નામ શું કામ પાડે? ઉઘરાણી કરવા થાય એટલે. અને હા આના પરથી એક યાદ આવ્યું. લીનીચી છે તો અમારા નિરૂપાબેન અવારનવાર કહે છે લીનો એટલે લીંબાણી, ની એટલે નિરૂપા ને ચી એટલે ચિરાગ. તો અમારી 5 વર્ષની ચેનલના ડાયરેક્ટ એને આવીને જપ્તે કરી લીધી છે એના નામે એવું કહે છે. બોલો કાંઈ વાંધો નહીં. બેસી ગયું પાનું અઠે ગઠે. બેહી ગયો અઠે ગઠે બરોબર. અઠે ગઠે બેસી ગયું છે. નિયતિ અગેન નિયતિનો જ છે કે તમારા મેરેજના કેટલા વર્ષ થયા અને શિલ્પાબેન ને નિરૂપાબેનના મેરેજને કેટલા વર્ષ થયા છે? તો નિયતિ બેન અમારા મેરેજને ઓલરેડી 5 વર્ષ થયા છે. હમણાં 6 વર્ષ થશે 5.5 વર્ષ જેવું થઈ ગયું છે હા મતલબ. હા, એટલે 6 વર્ષ જેવું થયું ને. હજી આપણા ભાઈના મેરેજ નિરૂપાના મેરેજ ને હજી 3 મહિના જ થયા છે. આવતી 9 તારીખે 3 મહિના પૂરા થશે. એટલે હું જેઠાણી છું. હા. આમાં એવું છે બધી કમેન્ટો જે આપણે અગાઉ કહી દીધું તે રિપીટ આવે છે કે તમારા લવ મેરેજ છે તો યસ અને અમે આગળ બી કહી દીધેલું છે એટલે જે કમેન્ટ રિપીટ થતી હશે ને એ અમે બીજી વાર નામ લઈને નહીં બોલે તો એ માટે સોરી. કારણ કે તમને તમારો જે ક્વેશ્ચન હોય છે એનો આન્સર તો Comment. મળી ગયો હોય છે. ઘણી બધી કોમેન્ટો કોમન હોય છે. નાઇસ, ગુડ લુકિંગ, વેરી ગુડ રોક્સ. તો આ બધી કોમેન્ટો કોમન હોય એટલે એ આપણે નથી રીડ કરતા. હવે શું છે? મધુ ખેતાણી તમારા વ્લોગ જોવાની મજા આવે છે ને. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તો રાધે રાધે. આગળ મધુબેન ખેતાણી રાધે રાધે. બસ આમ તો આટલા જ છે હવે તો. કાંઈ નહીં, તો આપણી કોમેન્ટો પતી ગઈ. જે હારી હારી એમ સારી સારીનો મતલબ નથી. હા, મતલબ એમ. જે મોસ્ટ ઓફ એવું હતું કે જેના આન્સર અમારે આપવા છે એને આપી છે અને બાકી મોસ્ટ ઓફ કોમેન્ટો મતલબ સેમ છે કે તમારા લવ મેરેજ છે, મેરેજને કેટલા વર્ષ થઈ ગયા, નાઇસ બ્લોગ બનાવો છો, નાઇસ જોડી એક્સેટ્રા. તો એનો અમે ગમે એકનું નામ લઈને બોલી દીધું મતલબ આન્સર દઈ દીધો છે. બધાના નામ નથી લીધા તો એ માટે સોરી. તો આવો જ Q&A વ્લોગ અમે મંથમાં એક વખત અને જો તમારી કમેન્ટો વધારે હશે તો 15 દિવસે એકવાર બનાવતા રહીશું. તો તમારે હજુ બી કોઈ ક્વેશ્ચન હોય અમારી લાઈફને લગતો અથવા તમારે નેક્સ્ટ વ્લોગ અમારો કયા ટોપિક પર જોવો છે એ કોમેન્ટ તમે અમને કરજો એટલે અમે જરૂરથી એ પર વ્લોગ બનાવશું. તો મળશું જ આવા નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી બન્યા રહો આપણી ચેનલ પર. અને આપણી ચેનલને જો લાઇક ના કરી હોય, કોમેન્ટ ના કરી હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દો, કોમેન્ટ કરી દો, લાઇકે કરી દો. તો મળશું આવા વ્લોગ સાથે આવતીકાલે સવારે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.